ગઢડા શહેરમાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે ફરી એકવાર બે જૂથો વચ્ચે હિંસક બબાલ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો કાફલો અત્યારે ગઢડામાં ઉતારી દેવામાં આવ્યો છે. પશુને મારવા જેવી બાબતે બે જૂથો વચ્ચે તકરાર ઊભી થઈ ગઈ હતી. રાત્રિના સમયે થયેલી આ બબાલમાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા. પોલીસ દ્વારા વિછિયાપરામાં સઘન કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. શહેરના વિછિયાપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ફરી એકવાર બે જૂથો વચ્ચે હિંસક બબાલ થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. વધુ સારવાર અર્થે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો કાફલો અત્યારે ગઢડામાં ઉતારી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિ અત્યારે કાબૂમાં છે. આ રીતના સમાચાર પણ સામે આવ્યા. વિવાદની શરૂઆત ગઈકાલે 3 એપ્રિલે થઈ હતી, બપોરે 2 વાગ્યા આસપાસ. પશુને મારવા જેવી બાબતે બે જૂથો વચ્ચે તકરાર ઊભી થઈ ગઈ હતી, જેમાં 3 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. આ વિવાદ શાંત પડવાને બદલે રાત્રે 8:45 વાગે ફરી વકર્યો. રાત્રિના સમયે થયેલી આ બબાલમાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા. આ હિંસક અથડામણ જે આખી ઊભી થઈ ગઈ હતી, જેમાં રફીક હાજીભાઈ સૈયદ નામના એક વ્યક્તિને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચી છે. તાત્કાલિક ગઢડા હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા. હાલ તેમની હાલત ખૂબ નાજુક છે, એટલે એમને બોટાદની હોસ્પિટલમાં પણ રિફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 2 લોકોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે. ખાસ આપણે વાત કરીએ તો ઘટનાની જાણ થતાં જ બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્મા, ડીવાયએસપી મહર્ષિ રાવલ, એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા. કોમ્બિંગ ઓપરેશન પોલીસ દ્વારા વિછિયાપરામાં સઘન કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. બંને પક્ષે સામસામે 2 મહિલા, એક સગીર સહિત કુલ 11 લોકો સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. 9 લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. અને ગઢડા શહેરમાં હવે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે ખાસ પેટ્રોલિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. એટલે આ રીતની આખી પરિસ્થિતિ બની ગઈ છે. આ દિશામાં નવી શું અપડેટ આવે છે એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.